હવે આપણે ચેપ્ટર 6 સ્ટાર્ટ કરીએ છીએ, વિકલિતના ઉપયોગો, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ. શરૂઆતમાં આપણે ચેપ્ટર 6 ને સંગત થોડી થિયરી જોઈ લઈશું અને અગાઉના ધોરણમાં અભ્યાસ કરેલા સૂત્રો ક્ષેત્રફળના છે કે થોડા એના ઘનફળના છે પ્રમાણે 11થના પણ હોઈ શકે અને અગાઉના ધોરણના પણ બેઝિક સૂત્રો આપણે જોઈશું, જેનો ઉપયોગ અહીંયા આપણે ચેપ્ટર 6માં થવાનો છે. બરાબર. તો પહેલો મુદ્દો છે દર, સાપેક્ષ દર જેને કહીશું આપણે. સ્થાનાંતર s બરાબર f ઓફ t. f એ t નું વિધેય છે, t જ્યાં સમય દર્શાવે છે અને s સ્થાનાંતર દર્શાવે છે. તો આ જે સ્થાનાંતરનો સમયના સાપેક્ષે સમયના ઉપર આધારિત જે વિધેય અથવા સૂત્ર આવશે એનું સમય ટીના સાપેક્ષે બદલાવાનો દર એ કણનો ટી સમયે તાક્ષણિક વેગ કહે છે. બરાબર, જે તમારી ફિઝિક્સની એક બેઝિક વ્યાખ્યા છે. સ્થાનાંતરનો સમયના સાપેક્ષે બદલાવાનો દર એને શું કહેવાય છે? તાક્ષણિક વેગ. બરાબર. એ જ રીતે આ વસ્તુ જેમ આપણને ખ્યાલ છે કે s બરાબર f ઓફ ટી, સમયના સાપેક્ષે ટીનો બદલાવાનો દર એ શું બતાવે છે? વેગ બતાવે છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા ચલ y અને x માં સમજીએ કે કોઈ પણ વિધેય y એ x ઉપર આ પ્રમાણે આધારિત હોય, એટલે y તે x ઉપર આધારિત વિધેય છે. x સ્વતંત્ર રાશિ થઈ, y તેના ઉપર આધારિત એટલે કે અવલંબી રાશિ થઈ. તો આવા y અને xના સંબંધ દર્શાવતા વિધેય માટે yનો xના સાપેક્ષે બદલાવાનો દર આપણે dy/dx લખીશું. yનો xના સાપેક્ષે બદલાવાનો દર એ શું કહેવાય છે? dy/dx. કે ચલ yનો xના સાપેક્ષે વિકલિત એ yનો xના સાપેક્ષે બદલાવાનો દર દર્શાવશે. ખ્યાલ આવી ગયો? yનો xના સાપેક્ષે બદલાવાનો દર અર્થાત yનું xના સાપેક્ષે વિકલન. ક્લિયર? એ જ વસ્તુને અહીંયા બીજી રીતે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે dy/dx એ શું બતાવશે? તો કે yનો xના સાપેક્ષે બદલાવાનો દર. ક્લિયર? અને f'(x) જેમ કે y બરાબર fx છે જ, તો dy/dx કહો કે f'(x) કહો, અર્થ તો એક જ છે. f'(x) કહીશું તેનો અર્થ થાય fxનો xની સાપેક્ષે બદલાવાનો દર. ક્લિયર? હવે શબ્દ છે વૃદ્ધિદર. વૃદ્ધિદરનો આપણે અર્થ સમજીએ. જો કોઈ રાશિના બદલાવાનો દર ધન હોય, રાશિના બદલાવાનો દર કેવો કીધો? જો ધન હોય તો તેને તે રાશિમાં વૃદ્ધિદર કહેવાય છે. રાશિનો જે બદલાવાનો દર આપણે શોધીશું, જેમ કે અહીંયા dy/dx એ શું દર્શાવે છે? yનો xના સાપેક્ષે બદલાવાનો દર. એ દર આપણે શોધ્યો અને એ મૂલ્ય જે આપણને મળશે, જો ધન મળતું હોય, બરાબર, તો એ જે ધન મળે ત્યારે એ સમયે એ રાશિમાં જે બદલાવાનો દર છે એ વૃદ્ધિ દર છે એવું આપણે કહીશું. બરાબર છે. પછી ઘટાડાનો દર છે. જો કોઈ રાશિમાં બદલાવાનો દર ઋણ હોય, બરાબર, તો તેના માનાંકને તે રાશિનો ઘટવાનો દર એટલે કે ઘટાડાનો દર કહીશું. એ માનાંક શબ્દ શા માટે વાપર્યો? કારણ કે કોઈનો જવાબ -5 આવ્યો હોય તો ઘટવાનો દર શું કહીશું? ઘટવાનો દર, તેનો માનાંક, એટલે -5 નો માનાંક 5. ઘટવું શબ્દ એ માઇનસ બતાવે છે, એટલે કોઈ પણ રાશિનો જવાબ -5 આવ્યો એટલે -5ના દરે ઘટે છે એવું નહીં કહીએ, 5ના દરે ઘટે છે એવું કહીશું. માઇનસ નિશાની ઘટવાનો અર્થ બતાવે છે. ક્લિયર? dy/dx શોધ્યો, +5 આવ્યો તો એ 5ના દરે વધે છે, અને -5 આવ્યો તો 5ના દરે ઘટે છે. પછી -5ના દરે ઘટે છે એવું ના કહેવાય. ક્લિયર? એટલા માટે અહીંયા માનાંક શબ્દ વાપરે છે. હવે દર માપક તરીકે વિધેય y એ x ઉપર આધારિત એક વિધેય f દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે y = fx દ્વારા ચલ રાશિ y એ x ઉપર આધારિત હોય તો f'(x0) જે x0 xની કોઈ વેલ્યુ છે, તો f'(x0) જે શોધીશું એને આપણે શું કહીશું? એને x0 આગળનો yનો xના વિશે વૃદ્ધિ દર કહીશું.
માનો કે x0 બરાબર જવાબ કિંમત કોઈ 7 લીધી છે મેં f'7 શોધ્યો, તો f'7નો અર્થ શું આવશે? જે પણ જવાબ આવશે એ શું બતાવશે? yનો xના વિશે વૃદ્ધિ દર. અને yનો xના વિશે વૃદ્ધિ દર પણ ક્યારે? જ્યારે xની વેલ્યુ 7 હતી ત્યારે, પર્ટિક્યુલર કોઈ બિંદુ આગળ, પર્ટિક્યુલર કોઈ કિંમત આગળ. ક્લિયર? પછીનો મુદ્દો છે 2 વૃદ્ધિ દર વચ્ચેનો સંબંધ. એક yનો ચલ ટીના સાપેક્ષે અને બીજો છે ટીનો xના સાપેક્ષે, એટલે કે dy/dt અને dt/dx નો ગુણાકાર yનો xના સાપેક્ષે દર એટલે કે dy/dx આપણને આપે. બરાબર? બંને કટ થાય છે, dy/dx આવે છે એવું આપણે સમજી શકીએ, પણ એવું છે નહીં. બરાબર? હવે yનો xના સાપેક્ષે દર એટલે કે yનો xના સાપેક્ષે વિકલિત આપણે શોધ્યો, dy/dx શોધ્યો, અને એનું મૂલ્ય જો ધન આવતું હોય, બરાબર, તો અને તો જ જેમ x વધે તેમ y વધે. બરાબર? અને જો આ કિંમત ઋણ આવે તો ને તો જ x વધે તેમ y ઘટે. તો અહીંયા xના વધવાની સાથે yની કિંમત વધે છે, અને અહીંયા xની કિંમત વધવાની સાથે yની કિંમત કેવી થશે? ઘટશે. બરાબર? ત્યારબાદ અહીંયા રેખીય ગતિ માટેના સૂત્ર છે. પહેલાં ગતિ સૂત્ર આપ્યું છે s સ્થાનાંતર એ t પર આધારિત વિધેય છે. બરાબર? v એ પણ t પર આધારિત છે, પણ આ fનો વિકલિત કરીશું એટલે કે સ્થાનાંતરનું વિકલન થાય તો આપણને શું આપે? v, વેગ આપે. અને વેગનું પણ સમયના સાપેક્ષે વિકલન કરો એટલે કે સ્થાનાંતરનું દ્વિતીય વિકલિત એ આપણને પ્રવેગ આપે છે. બરાબર? એસનો રેખીય ગતિ માટે એસનો ટી સાથેનો સંબંધ શું દર્શાવેલો છે? યુટી પ્લસ 1/2 at². બરાબર? જ્યાં એ પ્રવેગ બતાવે છે અને યુ પ્રારંભિક વેગ છે, ટી સમય છે. હવે આ ટીના વિધેયનું વિકલન કરીએ તો ટીની સાપેક્ષે વિકલન કરો એટલે ટીનું 1 થઈ જાય, અહીંયા યુ આવશે, અહીંયા એ છે જ, t² વિકલન શું થઈ જાય? 2t, તેમાંથી એક 2 અહીંયા કેન્સલ થઈ જાય એટલે at વધી જાય, એટલે v થઈ જાય v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. અને અહીંયા આપણે એને કરતા બનાવીએ તો v બરાબર, અહીંયા હું v લખીને બતાવું તમને, માનો કે આ v છે, તો અહીંયા હું એને કરતા બનાવું તો u સામે જતો રહે, તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u અપોન ટી. આ તમારા ફિઝિક્સના બેઝિક સૂત્રો છે જે તમને ધ્યાનમાં જ હશે, પણ ફરી એકવાર આપણે રિમાઇન્ડ કરીએ. ક્લિયર? આપણે જે હમણાં સૂત્રો જોયા એમાં ક્લેરિફિકેશન અહીંયા બતાવ્યું છે કે એસ એ અંતર બતાવે છે અને ટી સમય બતાવે છે. બરાબર? હવે એ હતું ત્યાં રેખીય ગતિ માટે. અહીંયા ખાલી ગુરુત્વાકર્ષણીય ગતિ માટેનું સૂત્ર અહીંયા બતાવ્યું છે, s ઇક્વલ ટુ ut પ્લસ 1/2. ત્યાં એ હતો at², અહીંયા gt² છે, કારણ આ ગતિ કેવી બતાવી છે? ગુરુત્વાકર્ષણના સાપેક્ષે. એટલે એ જે પ્રવેગ છે એની જગ્યાએ g ગુરુત્વ પ્રવેગ લખેલો છે અહીંયા, બાકી કોઈ ફરક છે નહીં. ક્લિયર? અને યુ તો આપણને ખ્યાલ જ છે, પ્રારંભિક વેગ. હવે થોડાક બેઝિક સૂત્રો આપણે રિમાઇન્ડ કરીએ. પેલું એક ત્રિકોણ બનાવેલો છે અહીંયા, ત્રિકોણ ABC છે, તો આપણને ખબર છે ખૂણા એની સામેની બાજુને આપણે સ્મોલ હતી, ખૂણા બીની સામેની બાજુને સ્મોલ બીથી, અને ખૂણા સીની સામેની બાજુને સ્મોલ સીથી દર્શાવીશું. કેપિટલ ABC ખૂણા દર્શાવે છે, કેપિટલ ABC શું બતાવે છે? ખૂણાને. સ્મોલ ABC જે તે ખૂણાની સામેની બાજુ દર્શાવે છે. તમે આમ ચક્રીય ક્રમ ધ્યાનમાં રાખો ને, એ પછી બી, બી પછી સી, અને સી પછી એ. પછી એ આલ્ફાબેટ કેપિટલ કે સ્મોલ એમ નહીં, આપણે ક્રમ એ પછી બી, બી પછી સી, પછી પાછો એ. તો સ્મોલ બાજુ એ છે ને, જે હવે સ્મોલ એ, તો એ પછી શું આવે? બી, બી પછી શું આવે? સી. એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી સી થાય. હું બી લખું તો બી પછી શું લખીએ છીએ આપણે? સી. સી પછી શું લખીશું? એ. બી ઇઝ ઇક્વલ ટુ સી એ, યાદ રહે. સી લખું તો સી પછી આપણે એ લખીએ છીએ પાછો, એ પછી બી લખે છે, તો સી શું બતાવે છે? એ બી બતાવે છે. આ પ્રમાણે પણ યાદ રાખી શકાય. બરાબર? ચલો, પેલું કોસાઇન સૂત્ર, કોસ સૂત્ર જે આપણે 11th જોયું હતું એ. કોસ એ શું થાય? b² પ્લસ c² માઇનસ h² અપોન 2bc. આ 11th સૂત્ર છે. બરાબર? તમને ફરી યાદ કરાવ્યું. કોસ એ
એટલે ખૂણો એ, તો ખૂણો એ બનાવતી બે બાજુ કઈ થઈ? બી અને સી થઈ. તો એના વર્ગોનો સરવાળો માઇનસ જે ખૂણા માટે કોસાઇન સૂત્ર લખે છે તેની સામેની બાજુનો વર્ગ એ માઇનસ થાય છે. અને છેદમાં શું છે? જે બે બાજુથી ખૂણો બને છે તે બે બાજુનો ગુણાકાર ગુણ્યા 2. બરાબર. તો આ જ દરેક બાકીના બે ખૂણા બી અને સી માટે થાય, જેને આપણે યાદ આ પ્રમાણે રાખ્યું છે. cos b ઇઝ ઇક્વલ ટુ c² પ્લસ a² માઇનસ b² અપોન 2ac. આ બી છે તો બી પછી સી અને સી પછી એ પછી પાછો બી. એ ક્રમમાં એ છે તો એ પછી બી પછી સી પછી એ. તે પ્રમાણે cos c ત્રીજું સૂત્ર લખશું તો અહીંયા સી આવશે, તો સી પછી શું આવે? એ પછી બી અને બી પછી સી બાદ થશે. તો cos સી શું લખીશું આપણે? a² પ્લસ b² માઇનસ c² અપોન 2ab. થઈ ગયું. આ કોસાઇન સૂત્ર જોયું. ત્યારબાદ સાઇન સૂત્ર. તો સાઇન સૂત્ર પણ આપણને યાદ છે. એ અપોન સાઇન એ, બી અપોન સાઇન બી અને સી અપોન સાઇન સી. ત્રણેય ગુણોત્તરો કેવા થાય? સરખા થાય. અને ત્રણેય ગુણોત્તરો આપણે કેટલા યાદ રાખેલા છે? 2r યાદ રાખેલા છે. જ્યાં આર શું બતાવે છે? પરિત્રિજ્યા. બરાબર. આર શું બતાવે છે? પરિત્રિજ્યા. અને પરિત્રિજ્યાનો અર્થ શું થાય? આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ આ વર્તુળ ઉપર છે, તો આ વર્તુળને ત્રિકોણને સંગત પરિવૃત્ત કહેવાય. શું કહેવાય છે? પરિવૃત્ત. અને આ વર્તુળની જે ત્રિજ્યા આવશે એને પરિત્રિજ્યા કહેવાય. પરિત્રિજ્યાને આપણે કેપિટલ આરથી દર્શાવે છે. અને આ પ્રમાણે ત્રિકોણની અંદર વર્તુળ ત્રણેય બાજુનો સ્પર્શ શું હોય? તો આ કહીએ છીએ આપણે અંતઃવૃત્ત. અને આ અંતઃવૃત્તની ત્રિજ્યાને અંતઃત્રિજ્યા, જેને આપણે સ્મોલ આરથી દર્શાવીશું. બરાબર છે. હવે છે પ્રક્ષેપ સૂત્ર. આ પણ આપણે 11th જોયું. એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એ છે એટલે અહીંયા બી સીનો જ ઉપયોગ છે વારાફરતી. બી ઇન્ટુ કોસ સી પ્લસ સી ઇન્ટુ કોસ બી. આગળનો જે ગુણક છે બી અને સી એ સ્મોલ છે. અહીંયા જેના ઉપર કોસ એપ્લાય છે એ ખૂણા છે, કેપિટલ છે. આ કેપિટલ બી, આ કેપિટલ સી, આ સ્મોલ બી, આ સ્મોલ સી. બરાબર. એ પ્રમાણે અહીંયા બી વાપરીશું તો અહીંયા બીનો ઉપયોગ ક્યાંય નહીં હોય. સી કોસ એ કોસ સી. આ એ અને સી કેપિટલ છે જે ખૂણા દર્શાવે છે, અને આગળના જે ગુણક છે એ સ્મોલ છે, બાજુ દર્શાવે છે. અને સી ઇઝ ઇક્વલ ટુ એ કોસ બી પ્લસ બી કોસ એ. બરાબર. સી ઇઝ ઇક્વલ ટુ એ કોસ બી પ્લસ બી કોસ એ. બરાબર છે. બધા સૂત્રો યાદ રાખવાના છે, ધ્યાન આપજો. 11th શીખેલા છે, યાદ છે. તેમ છતાં પણ જો યાદ ન હોય તો ફરી એકવાર જોઈ લેવાનો, લખી લેવાનો વ્યવસ્થિત. ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ઘણી અલગ અલગ પરિસ્થિતિઓ છે. મેં પહેલી એક બેઝિક વસ્તુ બતાવી. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. આ તો એક બેઝિક સૂત્ર છે. આ ઉપરાંત આપણે આ ત્રિકોણ જે દર્શાવે છે કેપિટલ એબીસી ખૂણા અને સ્મોલ એબીસી બાજુ, એનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ શોધવાનું, ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવું પણ છે. ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 બીસી ઇન્ટુ સાઇન એ. એટલે જે બે બાજુનો ગુણાકાર લખીએ એ બે બાજુથી બનતા ખૂણાઓ પર સાઇન વિધેય એપ્લાય કરેલું હોય, અને ત્રણેય વસ્તુનો ગુણાકાર. 1/2 બીસી સાઇન એ, 1/2 સી એ લઉં તો અહીંયા સાઇન બી આવશે, અને 1/2 એ બી લઈશ તો સાઇન સી આવશે. બરાબર છે. પછી છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુઓ સરખી. માનો કે એક બાજુ એક્સ છે તો ત્રણેય બાજુ એક્સ થઈ જાય. અને ખૂણા તો કેટલા હોય? સરખા જ હોય. 60 ડિગ્રીવાળા, 60 ડિગ્રી, 60 ડિગ્રી, 60 ડિગ્રી, જે રેડિયનમાં π/3 કહેવાય છે. આ π/3 લખેલું છે. બરાબર. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે √3/4 x², જ્યાં x બાજુની લંબાઈ બતાવે છે. એટલે કે √3/4 ઇન્ટુ સમબાજુ ત્રિકોણની જે બાજુ હશે એનો વર્ગ. આ x શું બતાવે છે? બાજુ બતાવે છે. ખ્યાલ આવી ગયો. અને આ જ સમબાજુ ત્રિકોણ માટે વેધનું સૂત્ર જોઈએ તો √3/4 છે જગ્યાએ √3/2 આવે, x² જગ્યાએ x આવે. બરાબર. તો આપણે આમ સમજી શકીએ કે 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2. પાયો તો આપણને x ખબર છે, વેધ માનો કે નથી ખબર. આ કોની વાત થઈ રહી છે અત્યારે? સમબાજુ ત્રિકોણનું. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને ખ્યાલ છે √3/4 ઇન્ટુ x².
તો આને √3/4 x² સાથે સરખાવું, બરાબર. થોડું વ્યવસ્થિત લખી દઉં. જો આ પ્રમાણે તો એક એક્સ અહીંયા કટ થઈ જાય, આ બે અહીંયા વર્ગ છે, આ એક ઘાત કટ થઈ ગઈ, અને આ બેનો છેદ અહીંયા ઉડશે, બે ઉપર અહીંયા આવે તો 2 × 4 ઉડી જાય ને. તો વેધ બરાબર શું વધ્યું? √3/2x. એટલે વેધ બરાબર √3/2x આપણે લખી દીધા. અહીંયા વધે છે √3/2 × x. કોની બરાબર? વેધ બરાબર. એટલે એ પ્રમાણે વેધ અહીંયા √3/2x આપણે લખી શકીએ, બરાબર છે. ત્યારબાદ ચોરસ છે. ચોરસનું ક્ષેત્રફળ એ તો આપણને ખ્યાલ જ છે. ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, અને બંને લંબાઈ તો ત્યાં સરખી જ હોય છે, એટલે કે x². ચોરસનું ક્ષેત્રફળ x², જ્યાં x બાજુ બતાવે છે, એટલે કે બાજુનો વર્ગ. સિમ્પલ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણ અર્થાત જેની ચારેય બાજુ સરખી છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ √3/2x². સમબાજુ ત્રિકોણમાં શું હતું? √3/4 હતા, બરાબર. √3/4x² હતા, અહીંયા √3/2 છે, √3/2x², બરાબર. ધ્યાન રાખજો, ત્યાં x શું બતાવે છે? સમબાજુ ચતુષ્કોણની જે બાજુ છે એની લંબાઈ બતાવશે. હવે છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ અર્થાત ચાર બાજુઓ સામસામેની બે જોડ બને, તો સામસામેની એક જોડ સમાંતર હોય અને બીજી જોડ સમાંતર ન હોય, એવા ચતુષ્કોણ આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. જેમ જો અહીંયા આકૃતિમાં બતાવ્યો છે, આપણે ચતુષ્કોણ ABCD બતાવ્યો છે. તો અહીંયા સમલંબ ચતુષ્કોણ ABCDમાં બાજુ AB અને CD સમાંતર છે, બરાબર. બાકી BC અને ADની જે પેર છે સમાંતર નથી. હવે અહીંયા લંબ બનાવેલો છે, જેનું અંતર અથવા તો જે આ લંબાઈ h વડે દર્શાવી છે, એ વસ્તુ શું દર્શાવે છે? આ બે જે સમાંતર બાજુ AB અને CD છે એની વચ્ચેનું અંતર બતાવે છે. તો બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર, જેને અહીંયા આપણે h કીધેલું છે, તો આવા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 h × AB + CD. આકૃતિના જે નામકરણ છે એ પ્રમાણે આ સૂત્ર લખ્યું છે, પણ આનો અર્થ આવો આપણે લેવાનો છે. કોઈપણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો બે સમાંતર બાજુની લંબાઈનો સરવાળો AB + CD, જે સામસામેની જે સમાંતર બાજુઓ છે એનો સરવાળો કર્યો. એ જે આન્સર આવે એને એ બે સમાંતર બાજુ વચ્ચેનું જે અંતર છે એ અંતર વડે ગુણાકાર કરવાનો, અને બંને ગુણાકારના એ બંને વસ્તુના ગુણાકારથી અડધું એ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. એટલે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? બે સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો ગુણ્યા તે બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર એ ગુણાકારથી અડધું, બરાબર છે. પછી જોઈએ વર્તુળ. વર્તુળ માટે તો સિમ્પલ આપણને ખ્યાલ જ છે. વર્તુળનું ક્ષેત્રફળ શું લખીએ? πr², અને વર્તુળનો પરિઘ છે 2πr, બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr², અને પરિઘ એટલે એનો ઘેરાવો, બરાબર. આ બોર્ડરની લંબાઈ એ પરિઘ કહેવાય. નોર્મલી બીજી કોઈ પણ કોણીય આકૃતિ હોય તેમાં આપણે પરિમિતિ શબ્દ વાપરતા હોય છે, અહીંયા એનો પરિઘ વપરાય છે. તો વર્તુળનો પરિઘ 2πr, બરાબર. હવે ટોપિક છે, મુદ્દો છે નવો, ગોલક. ગોલક એટલે વર્તુળ જ, પણ 3 ડાયમેન્શનલ. હવે 3 ડાયમેન્શનલ વર્તુળ અર્થાત દડો, બરાબર, જેને આપણે ગણિતની ભાષામાં ગોલક કહીએ છીએ. અહીંયા ગોલકની ત્રિજ્યા એટલે કે આ દડાની ત્રિજ્યા r બતાવેલી છે, બરાબર. તો આની જે બહારની સપાટી છે જેને આપણે પૃષ્ઠફળ કહીએ છીએ, બરાબર, એ પૃષ્ઠફળ એટલે કે એની બહારની સપાટીનું ક્ષેત્રફળ, સરફેસ એરિયા જેને કહેવાય, s વડે દર્શાવ્યું છે, જે શોધવાનું સૂત્ર છે 4πr², બરાબર. ગોલકની પૃષ્ઠ સપાટી એટલે કે દડાની બહારની સપાટીનું ક્ષેત્રફળ 4πr², અને એનું ઘનફળ જેને આપણે કદ કહીએ છીએ તે છે 4/3πr³. ઘનફળ જેને આપણે કદ કહીશું એ સૂત્ર કયું છે? 4/3πr³, બરાબર. હવે અર્ધ બંધ ગોલકનું પૃષ્ઠફળ. હવે ગોળો અડધો છે પણ એ બંધ છે, એટલે આ સપાટી પણ નક્કર થઈ બંધ, બરાબર. તો આ ગોલકનું પૃષ્ઠફળ શું થાય? આનું 4πr² હતું, અડધું થઈ ગયું, એટલે આ જે સપાટી કહેવાય એ તો 2πr² બને, પણ એક અહીંયા જે બેઝ બન્યો છે એ વર્તુળ બને. આ બેઝ શું બને? વર્તુળ બને, અને આ વર્તુળનું એક ક્ષેત્રફળ થાય πr². એટલે આ સપાટી વત્તા આ સપાટી
2πr² પ્લસ πr² જે થઈ જાય 3πr²। અર્ધ બંધ ગોલકનું આમ તો કુલ પૃષ્ઠફળ એ શબ્દ મૂકો તો વધારે બેટર રહે, બરાબર। હવે અહીંયા એક વસ્તુ બતાવી દો, ઘનફળ કેટલું છે 4/3πr³। હવે અર્ધ ગોલકનું ઘનફળ કીધું હોય તો આને 2 વડે ભાગી દેવાય, એટલે અહીંયા 4/3 છે એની જગ્યાએ શું આવી જાય 2/3πr³, બરાબર। એ અર્ધ બંધ ગોલકનું જો ઘનફળ એટલે કે કદ આપણે વાત કરી હોત તોની વાત છે। હવે બીજો આકાર જોઈએ છે અહીંયા શંકુ, બરાબર, જેને આપણે કોન કહીએ છીએ। શંકુ આકાર છે અહીંયા, આ એનો પાયો છે જે વર્તુળ બતાવે છે। શંકુમાં 2 પ્રકારની ઊંચાઈ આવે છે, એક આ સીધી ઊંચાઈ અને એક એની ત્રાસી ઊંચાઈ। એચ સીધી ઊંચાઈ વેધ પણ કહી શકાય, અને એલ ત્રાસી ઊંચાઈ જેને તિર્યક ઊંચાઈ પણ કહેવાય છે, બરાબર। અને આ પાયાની ત્રિજ્યા આર। તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, આ સીધી ઊંચાઈ એચ એટલે કે વેધ, આ ત્રાસી ઊંચાઈ એલ, આ કાટકોણો બને, અને આ પાયાની ત્રિજ્યા આર, બરાબર। આ કાટકોણ ત્રિકોણનો સંબંધ ધ્યાનમાં રાખજો। તો આ જે શંકુ છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટી એટલે માત્ર આટલો ઘેરાવો, પાયો નહીં, વક્ર સપાટી એટલે આ પ્રમાણે તંબુ બન્યું હોય તો તંબુ બનાવવા જે ઉપરનું કાપડ ગણીએ આપણે એ જ વસ્તુ, જેને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહીશું। એ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πrl, પાઈ ઇન્ટુ આર ઇન્ટુ એલ, બેઝની એટલે કે પાયની ત્રિજ્યા ગુણ્યા તિર્યક ઊંચાઈ અથવા ત્રાસી ઊંચાઈ। ત્રાસી ઊંચાઈ માટે 2 શબ્દો છે, તિર્યક ઊંચાઈ અથવા ત્રાસી ઊંચાઈ। અને કુલ સપાટી અર્થાત આ ઘેરાઓ વત્તા તળિયું, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે શું થાય, આ ઘેરાઓ વત્તા એનો તળિયું। તો ઘેરાઓ તો πrl અને તળિયું છે વર્તુળ જેને કહેવાય πr², બરાબર છે। તો આ બંનેમાંથી πr કોમન આવે, એલ નહીં, અહીંયા ભૂલ છે, એલ નથી, પાઈ અને આર કોમન આવે તો એલ પ્લસ આર વધે। તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું આ સૂત્ર છે πrl વત્તા πr², એમાંથી πr કોમન લઈ લઈએ તો એલ પ્લસ આર। અને શંકુનું કદ એટલે કે એનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણે વિચારીએ તો એ છે 1/3πr²h, 1/3πr²h। આર ત્રિજ્યા છે, એચ એની સીધી ઊંચાઈ એટલે કે જે વેધ આપણે કહીએ તે, બરાબર। અને જે અહીંયા આપણે મેં વાત કરી કે આ કાટકોણ ત્રિકોણ છે, આ સંબંધ એલ એચ અને આરનો એક સંબંધ બતાવે છે, કર્ણનો વર્ગ એટલે કે L², બાકીની બી બાજુ એચ અને આરના વર્ગોના સરવાળા બરાબર થાય, બરાબર। તો એ સંબંધ અહીંયા બતાવ્યો છે L² = h² + r², બરાબર। ત્યાર પછી આપણે બીજો આકાર છે નળાકાર, જેને કહેવાય છે સિલિન્ડર। નળાકારની અહીંયા આકૃતિ અહીંયા બતાવી છે, આ એની ઊંચાઈ ગણો અને આડો પાડી દઈએ તો એને લંબાઈ ગણાય, બરાબર। અને આ એના મથાળું અને તળિયું જે વર્તુળ હશે એની ત્રિજ્યા છે, આ બંને ત્રિજ્યા કેવી હોય, સરખી હોય। તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે માત્ર આ ઘેરાઓ, ગોળ ફરતો ઘેરાઓ, એનો બાજુના જે તળિયું મથાળું છે એ નહીં, તળિયા અને મથાળા સિવાય આ ઘેરાઓ। માનો કે આવો જ એક નળાકાર આકારનો ડબ્બો છે તો ઉપરનું મથાળું એટલે કે ઢાંકણ અને બેઝ તળિયું એની સિવાય જે ગોળ ઘેરાઓ બનવા જે પતરું વપરાયું હોય, બરાબર, એ પરિસ્થિતિ બતાવે છે વક્ર સપાટી। તો એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેને આપણે સરફેસ એરિયા એસથી દર્શાવીશું, જે શોધવાનું સૂત્ર છે 2πrh, બરાબર। અને આ જ નળાકારની કુલ સપાટી લઈ લઈએ તો કુલ સપાટી એટલે આ વક્ર સપાટી જ આવે વત્તા 2 વર્તુળ આવ્યા। તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણે અહીંયા જોયું 2πrh, તો 2 વર્તુળ જોડીશું, વર્તુળનું ક્ષેત્રફળ πr², પણ અહીંયા 2 વર્તુળ છે એટલે 2πr² અંદર એડ થાય એટલે કે 2πrh વત્તા 2πr², બરાબર છે। અહીંથી 2πr કોમન લો તો h પ્લસ આર વધે। તમે સૂત્ર ગમે તેમ યાદ રાખી શકો, આમ પણ યાદ રાખી અથવા આ રીતે કોમન રાખીને પણ, બરાબર। અને આ જ નળાકારનું આપણે ઘનફળ જોઈએ તો નળાકારનું ઘનફળ છે πr²h, બરાબર। શંકુનું ઘનફળ અને નળાકારનું ઘનફળ, શંકુનું ઘનફળ એમાં પણ πr²h, અહીંયા પણ πr² છે, અને શંકુનું ઘનફળ એના ત્રીજા ભાગનું 1/3πr²h। એટલે જે નળાકારના ઘનફળનું સૂત્ર છે એ જ
શંકુના ઘનફળનું સૂત્ર છે πr²h, પણ શંકુમાં ત્રીજો ભાગ બતાવે છે 1/3 થી ગુણાયેલો છે, બરાબર. છેલ્લે લંબઘન, બરાબર, એટલે કે એક બંધ પેટી જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ છે. આપણે એને લંબઘન કહીએ. લંબાઈને L વડે, પહોળાઈને B વડે અને ઊંચાઈને H વડે દર્શાવ્યું છે. આવા લંબઘન માટે એનું પૃષ્ઠફળ એટલે 6 બાજુ, બરાબર. 6 દિવાલો, 6 બાજુ, જે બી ગણી શકો. આ બોક્સ બનાવવામાં જે 6 પૂઠા વપરાય એ 6 પૂઠા પણ ગણી શકાય, બરાબર. એ 6 સામસામેના આ બે લંબચોરસ થાય, આ બંને સામસામેના સરખા થાય, અને મથાળું ને તળિયું એ બે લંબચોરસો પણ સરખા થાય. ટૂંકમાં કુલ 6 લંબચોરસ, બરાબર. એમાં સામસામેના જે આવે એ સરખા થાય. તો ચોરસનું ક્ષેત્રફળ તો આપણને ખ્યાલ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ જે બેઝ છે તળિયું, આનું ક્ષેત્રફળ શું થાય? તો લંબાઈ L ગુણ્યા પહોળાઈ B, એટલે આનું ક્ષેત્રફળ L × B. આ LB, આ LB. પછી બાજુની દિવાલ છે, બરાબર, એની એક લંબાઈ LB છે અને એક લંબાઈ H છે. તો આનું ક્ષેત્રફળ શું થાય? BH. તો સામે આ પણ છે, એ પણ BH થાય. આ તળિયું મથાળું લીધું, આ બંને સાઈડના લીધા. હવે આ દિવાલ જે આપણી આ સાઈડ દેખાય છે અને એક પાછળની સાઈડ, બરાબર, એની એક લંબાઈ H બતાવે છે અને એક લંબાઈ L બતાવે છે. એટલે આ LH થાય અને પાછળ પણ LH. ટૂંકમાં સિમ્પલ છે. 2 ટાઈમ LB છે, 2 ટાઈમ BH છે, 2 ટાઈમ LH છે. બધામાંથી 2 કોમન લઈ લઈએ અને બધાનો સરવાળો કરી દઈએ, એટલે આ લંબઘનનું આપણને પૃષ્ઠફળ આપે. જે આ રહ્યું પૃષ્ઠફળ, સરફેસ એરિયા, 2 ટાઈમ LB + BH × LH. લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા લંબાઈ ઊંચાઈ. ક્લિયર? અને આ લંબઘનનું ઘનફળ, એનું કદ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એ તો આપણને ખ્યાલ જ છે, સિમ્પલ વસ્તુ છે, LBH. આ લંબઘન હતો જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અલગ અલગ હતી, પણ જો ત્રણેય વસ્તુ સરખી હોય તેને આપણે સમઘન કહીએ છીએ, બરાબર છે. સમઘન એટલે એની ત્રણેય ધાર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી કેવી હોય? સરખી. જેને આપણે અહીંયા એક જ વસ્તુ x કીધું છે. તો આ સમઘનનું પૃષ્ઠફળ આપણે વિચારીએ તો આ બધા શું થઈ ગયા? સરખા થઈ ગયા. એટલે આ પણ x, આ પણ x, તો x² થાય. આ પણ x × આ x, એટલે આ પાછો x² આવ્યો. આ પણ x × x, એટલે આ પણ x² થાય. આગળ તો 2 છે જ. x² 3 વખત આવ્યા, એટલે 3x² થઈ ગયું, એટલે 6x² થઈ જાય. અને બીજી રીતે સમજીએ તો 6 સપાટી ચોરસ છે. ચોરસનું ક્ષેત્રફળ, તો એની લંબાઈ જો x હોય તો ચોરસનું ક્ષેત્રફળ થાય x². તો એક પૂઠાનું, એક સપાટીનું ક્ષેત્રફળ x² હોય તો એવી 6 સપાટીનું ક્ષેત્રફળ 6x² થાય. એમ પણ સમજી શકાય, બરાબર. તો સમઘનનું પૃષ્ઠફળ S થઈ ગયું 6x², અને એનું કદ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ x ગુણ્યા x ગુણ્યા x, x³, બરાબર છે. તો આટલા સૂત્રો અને જે બેઝિક વસ્તુ ચેપ્ટર 6 માટેના વિકલન અને સાપેક્ષ દર અને જે વસ્તુ આપણે સમજ્યા, બરાબર, એનો ઉપયોગ કરીને નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા ગણીશું, બરાબર. 6.1ના અને એને સંગત જે પણ ઉદાહરણ આવતા હશે એ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ક્લિયર? આટલા સૂત્રો થોડા વ્યવસ્થિત જોઈ લેજો, તૈયાર કરી નાખજો, અને પછી એ લેક્ચર જોવા બેસો તો વધારે મજા આવશે. વધુ અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીએ.